ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 10 ત્વમેકા ભવાની. હે ભવાની માં, તું એક જ છે. પદ્ય સ્વાધ્યાય. પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. 1. વૃત્તિઃ ઇતિ શબ્દસ્ય કઃ અર્થઃ? ઓપ્શન ક જીવનચર્યા, ખ વર્તનમ, ગ આજીવિકા, ઘ નિવૃત્તિઃ. જવાબ છે ગ આજીવિકા. 2. કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એકા એવ ગતિઃ વર્તતે? ઓપ્શન ક વ્રતે, ખ વને, ગ વિપત્તો, ઘ સર્વત્ર. જવાબ છે ગ વિપત્તો. 3. ભવાની ઇતિ ખાલી જગ્યા પદમ અસ્તિ. ઓપ્શન ક ક્રિયાપદમ, ખ સંબોધન પદમ, ગ કર્તુકારકમ, ઘ કર્મકારકમ. જવાબ છે ખ સંબોધન પદમ. 4. ન જાનામિ ખાલી જગ્યા લયમ વા કદાચિત. ઓપ્શન ક પૂજામ, ખ વ્રતમ, ગ મુક્તિમ, ઘ પ્રલયમ. જવાબ છે ગ મુક્તિમ. 5. ગતિસ્વમ ખાલી જગ્યા ભવાની. ઓપ્શન ક પ્રપાહી, ખ વયમ, ગ ત્વમેકા, ઘ ભવાન. જવાબ છે ગ ત્વમેકા. ત્યાર પછી પ્રશ્ન 2. ઉદાહરણાનુસારમ પરિચયમ કાર્યત. એટલે કે ઉદાહરણ પ્રમાણે પરિચય આપો. અહીં ઉદાહરણ આપેલું છે વિપત્તો એ પદ છે, વિપત્તિ એ શબ્દ છે, ઈકારાંત સ્ત્રીલિંગ એ લિંગ છે, વિભક્તિ વચનમ ચ એટલે કે વિભક્તિ અને વચન, સપ્તમી એકવચનમ, સપ્તમી વિભક્તિ છે અને એકવચનમ એ વચન છે. તેવી જ રીતે બીજા શબ્દો જોઈએ. 1. પૂજામ, પૂજા, આકારાંત સ્ત્રીલિંગ, દ્વિતીયા એકવચનમ. 2. વૃત્તિઃ, વૃત્તિ, ઈકારાંત સ્ત્રીલિંગ, પ્રથમા એકવચનમ. 3. જલે, જલ, અકારાંત નપુંસકલિંગ, સપ્તમી એકવચનમ. 4. ત્વમ, યુષ્મદ કૌંસમાં સર્વનામ, ત્રીસુ લિંગેષુ સમાનમ, પ્રથમા એકવચનમ. 5. વ્રતમ, વ્રત, અકારાંત નપુંસકલિંગમ, પ્રથમા દ્વિતીયા એકવચનમ. ત્યાર પછી પ્રશ્ન 3. રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્ય રચયત. એટલે કે લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી યોગ્ય પદ મૂકીને પ્રશ્નવાક્ય બનાવો. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે કુત્ર, કિમ, કહ, કા. 1. અહમ ધ્યાનયોગમ ન જાનામિ. ઉત્તરમ અહમ કિમ ન જાનામિ. 2. મમ વૃત્તિઃ નાસ્તિ. ઉત્તરમ મમ કા નાસ્તિ. 3. અરણ્યે સદા મા પ્રપાહી. ઉત્તરમ કુત્ર સદા મા પ્રપાહી. ત્યાર પછી પ્રશ્ન 4. સમાસ પ્રકારમ લિખત. એટલે કે સમાસનો પ્રકાર લખો. 1. અનાથઃ ન વિદ્યતે. નાથઃ યસ્ય સઃ. નજ બહુવ્રીહિ સમાસઃ. 2. શત્રુ મધ્યે શત્રુણામ મધ્યે ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. 3. જાય વક્ત્રઃ જાયમ વક્ત્રે યસ્ય સઃ બહુવ્રીહિ સમાસ. 4. ધ્યાનયોગમ ધ્યાનસ્ય યોગઃ તમ ષષ્ઠી તત્પુરુષ સમાસઃ. ત્યાર પછી પ્રશ્ન 5. ગુર્જર ભાષાયામ ઉત્તરાણી લિખત. 1. ભક્ત પોતાના કયા કયા સ્વજનોને છોડીને માતાની પોતાની એકમાત્ર ગતિ માને છે? ઉત્તર. ભક્ત પોતાના માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, સેવક, સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાની પોતાની એકમાત્ર ગતિ માને છે. 2. ભક્ત શું શું નથી જાણતો? ઉત્તર. ભક્ત દાન કરવાનું જાણતો નથી, કે ધ્યાન યોગ, તંત્ર, સ્તોત્ર અને મંત્ર જાણતો નથી, કે પૂજાની પદ્ધતિને તથા ન્યાસ યોગને જાણતો નથી. વળી તે પુણ્ય, તીર્થ, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવાની વિધિ જાણતો નથી, તે ભક્તિ અને વ્રત પણ જાણતો નથી. 3.
કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? ઉત્તર, ભક્ત માતા ભવાનીને આ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કરવા પ્રાર્થે છે. વાદ વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, આગમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને હિંસક જનાવરો વચ્ચે. 4. અનાથો દરિદ્રો એ 5મા શ્લોકમાં ભક્ત પોતાને માટે કયા વિશેષણો વાપરે છે? ઉત્તર, અનાથો દરિદ્રો એ 5મા શ્લોકમાં ભક્ત પોતાને માટે આ વિશેષણો વાપરે છે. અનાથ, દરિદ્ર, હડપણ અને રોગોથી ઘેરાયેલો, ખૂબ જ ક્ષીણ અને કંગાળ થયેલો, મુખ પર જડતા વાળો, આપદગ્રસ્ત અને નષ્ટભ્રષ્ટ થયેલો. ત્યાર પછી પ્રશ્ન 6, શ્લોક પૂર્તિ પૂરું. 1. વિવાદે વિષાદે ખાલી જગ્યા ત્વમેકા ભવાની. ઉત્તર, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્યે શરણ્યે સદા માં પ્રવાહી, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. 2. અનાથો દરિદ્રો ખાલી જગ્યા ત્વમેકા ભવાની. ઉત્તરમ, અનાથો દરિદ્રો જરારોગયુક્તો, મહાક્ષીણદીનઃ સદા જાય વક્રઃ, વિપત્તો પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની.